સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 પ્રકરણ 2 જટો હલકારો। બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી। આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો। અંધારિયાના દિવસો હતા। એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે। નાના નાના અડધા નાગાપૂગા છોકરાઓની ઠઠ જામી છે। કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલર ઝૂલે છે ને કોઈના મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે। સાકરની એક એક ગાંગડી, ટોપરાની બબ્બે કરચલીઓ અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક એક અંજળી વહેંચાશે એવી આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે। બાવાજી હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી। કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે। મોટેરાઓ પણ ધાવણા છોકરાઓને તેડીને આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે। કોઈ બોલતું નથી। અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે। આજે તો સંધ્યા જરાય ખીલી નથી। એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવે હળવેથી સંભળાવ્યું। દઈશું જ જાણે પડી ગઈ છે। બીજે અફસોસમાં ઉમેર્યું, કળજુગ ભાઈ કળજુગ, રહીતું હવે કળજુગમાં કોળતી નથી ભાઈ, ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો, ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવન પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે। 10 વર્ષ ઉપર તો શું તેજ કરતું તું? ચોથાએ કહ્યું। ચોરામાં ધીમે સાદે અને અધમીચી આંખે બુઢાઓ આવી વાતોએ વળગ્યા છે। તે ટાણે આંબલાની બજાર હોહરવા 2 માનવી ચાલી આવે છે। આગળ આદમી ને પાછળ સ્ત્રી છે। આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે। સ્ત્રીના માથા ઉપર મોટું પોટકું છે। પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રાજપૂતાની એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાના લપેટાણ ઓઢણા ઉપરથી અચતી ન રહી। રાજપૂતે જ્યારે દાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે। દાયરે એને ટપોર્યા, એ બા રામ રામ। રામ તોછડો જવાબ દઈને મુસાફર જટ આગળ ચાલ્યો। પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે। એકબીજાના મોં સામો જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો, અરે ઠાકોર, આમ કેટલાક જાવું છે? આઘે રાખ, જવાબ મળ્યો। એ તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને? કાં, કેમ તાણ કરવી પડે છે બા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી। બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેડા બાઈ માણસ છે, તો અંધારામાં ઠાલું જોખમ સીધ ને ખેડવું? વળી અહીં ભલે ને ખપતી વાત છે, સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાવ ને બા? મુસાફરે જવાબ દીધો, બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો। મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વળિયો દેખાયો નથી। તાણ કરનાર ગામ લોકોના મોં ઝાંખવાણા પડી ગયા। કોઈએ કહ્યું, ઠીક, મરવા દ્યો એને। રાજપૂત ને રાજપૂતાણી ચાલી નીકળ્યા। વગડા વચ્ચે ચાલ્યા જાય છે। દિવસ આથમી ગયો છે। આગે આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે। ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડામાં ઝૂંડમાં દીવા તબકતા લાગ્યા। અંધારે જાણે કાંઈક દેખાતા હોય અને વાચા વાપરીને દીઠેલાને વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે। મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા। બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરાવાળું ભાલું લઈને અડબૂત જેવો ચાલ્યો આવે છે। કેળમાં નવી હજાવેલી ફાટેલ મ્યાનવાળી તલવાર ટીંગાઈ છે। દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે। કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોસીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણ નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે। ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે। જોત જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણીના લગોલગ થઈ ગયો। 2 જણાને પૂછપરછ થઈ। બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી। પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે। વાત કરતા કરતા 2 જણ સાથે ચાલવા લાગ્યા। રાજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો। રાજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પાછળ જોયું। પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને 2-4 આકરા વેણ કહી ધમકાવી નાખી। બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે। હવે ભાડિયો તારો ભાઈ, છાની મની ચાલી આવ।
અને મહારાજ તમે પણ જરાક માણસ ઓળખતા જાઓ, એમ કહી રાજપૂતે જટાને તતડાવ્યો. એ ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો અને ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રાજપૂત જોડલું આગે રાખ નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો. ખબરદાર, તલવાર નાખી દેજે. રાજપૂતના મોંમાંથી 2-4 ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના કોળીઓ આવીને એને રાંઢવાથી બાંધીને દૂર ગબડાવી દીધો. હે બાઈ, ઘરેણા ઉતારવા માંડ, લૂંટારાઓએ બાઈને કહ્યું. અનાથ રાજપૂતાણીએ અંગ ઉપરથી એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટીલી નમણી કાયાને કોળીઓની આંખમાં કામણ ભડકવા લાગ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મસ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગનો ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણની જેમ ફૂફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા પછાડો ઈ સતીની પૂંછડીને, કોળીએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી. દોડજે. ખબરદાર એલા, કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તલવાર ખેંચી જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીના મેં વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કડાઈ નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા. તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત જ રાજપૂતે કહ્યું, હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા, શરમ નથી આવતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શરીર માટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવનો ભેરું, તને તો જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર તારા માર્ગે. હવે આપણા કાગને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારના બ્રાહ્મણની ચિત્તામાં જ હું સોટ તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોડામાં ધરીને રાજપૂતાણી પરોઢિયા સુધી અંધકારમાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોડામાં લઈને પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાઈડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જ્યોતે ઝબુકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નેહરામાં આજ પણ જટાનો પાળિયો અને સતીનો પંજો હયાત છે.